વિદ્યાલય પોરબંદર હિન્દી પખવાડિયાની ઉજવણી 3 સપ્ટેમ્બર 2024ના રોજ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન તરફથી મળેલા પત્રના અનુસંધાનમાં કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરમાં 14મી સપ્ટેમ્બરથી 25મી સપ્ટેમ્બર દરમિયાન હિન્દી પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દી દિવસના કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરના આચાર્ય રાકેશ ટી કાંતિવાલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। શાળાના અનુસ્નાતક શિક્ષક હિન્દી અંજુ શર્મા દ્વારા તમામ કર્મચારીઓને સત્તાવાર ભાષાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। શિક્ષણ મંત્રાલય તરફથી મળેલ સંદેશ દિનેશ ધાકડ અનુસ્નાતક શિક્ષક અર્થશાસ્ત્ર દ્વારા દરેકને વાંચવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ માટે વિવિધ કેટેગરીમાં સુલેખન, શ્રુતલેખન, નિબંધ, સૂત્ર લેખન, વાર્તા કહેવા, યુગલ ગાયન, પ્રશ્નોત્તરી, વક્તૃત્વ, કવિતા પઠન વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। હિન્દી પખવાડિયા અંતર્ગત શિક્ષકો માટે એક દિવસીય વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારી ભાષા હિન્દીને લગતા નિયમો પીપીટી દ્વારા સમજાવવામાં આવ્યા હતા અને શિક્ષકોને હિન્દી ટાઈપિંગ પણ શીખવવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકો માટે સુલેખન, શ્રુતલેખન, પ્રશ્નોત્તરી, હિન્દી કવિતા પઠન, ગીત ગાવાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકોની ભાગીદારી પ્રશંસનીય હતી। હિન્દી પખવાડાના સમાપન સમારોહમાં વિજેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા અને